શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે આ પાઠની એક્ટિવિટી 6 સુધી કમ્પ્લીટ કરી લીધું છે. આજે આપણે નવી એક્ટિવિટી ભણવાના છીએ. ચલો જોઈએ. એક્ટિવિટી 8 એ રીડ ધ પેરેગ્રાફ. અહીં એક સરસ મજાનો પેરેગ્રાફ આપવાનો છે, ખાલી વાંચવાનો છે. અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. તમારે ગુજરાતી કરવું છે? ઓકે, ચાલો કરી દઉં છું. સ્પેરો એટલે ચકલી, પેરોટ એટલે પોપટ. બંને સારા મિત્રો હતા. એવરી ડે ધે ટોક્ડ વિથ ઈચ અધર. દરરોજ તેઓ એકબીજા સાથે વાતો કરતા. બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન પારુલ્સ હાઉસ. પણ જે પોપટ હતો ને, પારુલના ઘરના પિંજરામાં રહેતો હતો. ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. અને પેલી ચકલી હતી એ ઝાડ પર રહેતી હતી. પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ. પેલો પોપટ હતો એને પારુલ છે સરસ મજાનું ખાવાનું આપતી હતી. ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ. અને ચકલી હતી એને પોતાનું જે ખોરાક હતો એને શોધવા માટે બધે કામ કરવું પડતું. વન્સ ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ કમ ઇન ટુ ધ કેજ એન્ડ શેર હિઝ હેપીનેસ. એક વખત પેલો પોપટ હતો ને એને ચકલીને એને આમંત્રણ આપ્યું પોતાના પિંજરામાં આવવાનું, અને એને જે હેપીનેસ હતી, એનું સુખી જે થવાનું હતું એના વિશે એને વાત શેર કરવા માટે કહ્યું. ધ સ્પેરો સેડ નો. પેલી ચકલી હતી ને એને ના પાડી કે ના. શી વોઝ વેરી હેપી આઉટસાઇડ ધ કેજ. પિંજરામાં કોઈને રહેવું ગમે વિદ્યાર્થી મિત્રો? ન ગમે ને. એટલે પેલી ચકલી તો મુક્ત ફરતી હતી. એને કીધું કે હું પિંજરામાં નહીં આવું, મને તો પિંજરાની બહાર જ હું તો એકદમ સુખી છું. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પેલો હવે પોપટ હતો એ પણ બહારની વાત સાંભળીને એને પણ પિંજરામાંથી બહાર આવવું હતું. એ કે મને પણ બહાર કાઢને એમ. સો ધ સ્પેરો હેલ્પ હિમ ટુ ઓપન ધ કેજ. એટલે પેલી ચકલી હતી ને એને પેલા પોપટને પિંજરામાંથી બહાર કાઢવા માટે મદદ કરી. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને કે ચકલી અને પોપટ ખુલ્લા આકાશમાં ઉડી ગયા. અહીં તમને અંડરલાઇન કરેલા વર્ડ્સ આપેલા છે, જુઓ છે ને. હવે એનું શું કરવાનું છે? તો એ બધા જ તમે જોશો ને, વાક્યની અંદર જેટલી જગ્યાએ જોવો છો એ બધા જ ભૂતકાળમાં આપેલા છે. એક્શન વર્ડ્સ જે છે એ બધા જ ભૂતકાળમાં આપેલા છે. ટોક્ડ, લીવડ, વર્કડ, ઇન્વાઇટેડ, વોન્ટેડ, હેલ્પ્ડ અને ફ્લ્યુ. તો એનું મેં તમને આગળ પણ શીખવાડ્યું હતું કે ક્રિયાપદના મૂળરૂપને ડી કે ઈડી લગાડો, અથવા તો એના નિયમ અનુસાર જે કંઈ કરવાનું આવે આપણે શીખી ગયા છીએ. એ રીતે તમે ભૂતકાળમાં એને ફેરવી શકો છો, બરાબર. અને કોઈ પણ વાર્તા કેવી હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે હર હંમેશ ભૂતકાળમાં જ કહેવાની. એક રાજા હતો, રાજા છે એવું આપણે નથી બોલતા. એક રાજા હતો, એને 4 રાણી હતી, એવી રીતે કહીએ છીએ ને. એટલે વાર્તા હંમેશા શેમાં હોય? ભૂતકાળમાં જ હોય. ચલો હવે આગળ જોઈએ. બી શું કે છે? ફોલો ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. આપણે જે વાર્તા જોઈ એમાંથી એક્શન વર્ડ્સ તમારામાં લખવાના છે. ટોકનું ટોકડ આપેલું છે, લાઇકડનું લાઇક લખેલું છે. એટલે મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બંને દેવાનું છે. ચલો અહીં મેં તમને આન્સર લખીને આપેલા છે. એક્ઝામ્પલ આપેલું છે. ટોકનું ટોકડ, લાઇકડનું લાઇક, લીવડનું લીવ, વર્કડનું વર્ક, ગેવનું ગીવ, ઇન્વાઇટનું ઇન્વાઇટેડ, સેડનું સે, વોન્ટનું વોન્ટેડ, હેલ્પડનું હેલ્પ અને ફ્લાયનું ફ્લુ. આ તમારે શેમાં લખવાના છે? પાઠ્યપુસ્તકની અંદર. ઓકે, ડન. ચલો હવે આગળ જોઈએ. સી શું કે છે સીમાં? તો સીની અંદર તમને અરેન્જ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. આપણે જે વાર્તા વાંચી એની અંદર કયો ક્રમ પહેલાં આવે બીજો આવે, એ રીતે તમારે આમાં ક્રમ વાઇઝ ગોઠવવાનું છે. ચલો આપણે હવે એને ક્રમ વાઇઝ ગોઠવીશું. ચલો જોઈ લઈએ. જો અહીં મેં તમને અરેન્જ કરીને આપેલું છે. પહેલું શું આવશે? તો ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. બીજું છે ધ પેરોટ લીવડ ઇન અ કેજ એન્ડ ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી. ત્રીજું છે ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. અને હવે ચોથું છે ધ સ્પેરો હેલ્પ ધ પેરોટ ટુ કમ આઉટ
ઓફ ધ કેજ, અને પાંચમું છે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય. આ રીતે તમે ક્રમ વાઇઝ તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેજો. ઓકે, ચલો હવે એક્ટિવિટી 9. અહીંયા તમને કેટલાક પ્રશ્ન આપેલા છે, એના તમારે જવાબ દેવાના છે. શું છે જોઈ લઈએ. યુ નીડ 2 ક્લિપ્સ ટુ હેંગ 1 હેન્કી. એક રૂમાલ સૂકવવો હોય ને તો તમારે 2 ક્લિપની જરૂર છે. યુ નીડ 3 ક્લિપ્સ ટુ હેંગ 2 હેન્કીસ. હવે તમે 2 રૂમાલ જ્યારે સૂકવો છો ત્યારે તમારે 3 ક્લિપની જરૂર છે. યુ નીડ 4 ક્લિપ ટુ હેંગ 3 હેન્કી. તમારે 4 રૂમાલ સૂકવવા હોય તો તમારે 3 હેન્કી સૂકવવા હોય તો તમારે 4 ક્લિપની જરૂર છે. હાઉ મેની ક્લિપ્સ ડુ યુ નીડ ટુ હેંગ 10 હેન્કીસ. તમારે 10 સૂકવવા હોય જો રૂમાલ તો કેટલા ક્લિપની જરૂર પડે? તો અહીં મેં તમને જવાબ આપેલો છે. કેટલી જવાબ આવ્યો? 11 ક્લિપ્સ. હવે બીજું છે, યુ વોન્ટ ટુ ડિવાઈડ અ પેજ ઇન્ટુ 10 આઇડેન્ટિકલ કોલમ્સ. તમારે એક પેજ છે એના 10 ભાગમાં એને ફોલ્ડ કરવું હોય. હાઉ મેની લાઇન્સ વિલ યુ ડ્રો. તો તમારે એમાં કેટલી લાઈન દોરવી પડશે? ચલો અહીંયા જોઈ લઈએ કેટલી આવે છે. 9 લાઇન્સ. એક તો હોય એટલે 10 થઈ ગઈ ને. એને તમારે દોરવી હોય તો, કોલમ્સ દોરવી હોય તો, બરાબર. હવે ત્રીજું છે, યુ વોન્ટ 15 ફોલ્ડ્સ ઇન અ પેપર. હાઉ મેની ટાઈમ્સ વિલ યુ ફોલ્ડ. એક પેપરમાં તમારે 15 ફોલ્ડ કરવા છે તો તમે કેટલી વખત કાગળને ફોલ્ડ કરશો? તો અહીં તમને મેં જવાબ આપેલો છે 4 ટાઈમ્સ. ઓકે. ચોથું છે, યુ કેન મેક 1 ન્યૂ પરફ્યુમ સ્ટિક out of 4 burnt perfume sticks. Out of 60 burnt sticks, how many new sticks can you make? કેટલી સ્ટિક તમે બનાવી શકશો? તો અહીં આપણે જોઈ લઈએ કેટલી આવશે. 16 સ્ટિક્સ, 16 સ્ટિક. ઓકે, તો અહીં તમારી એક્ટિવિટી 9ના આપણે ક્વેશ્ચન આન્સર આ તમારે ખાલી લખવા હોય તો પાઠ્યપુસ્તકમાં લખી નાખજો. આના આન્સર મેં તમને આપી દીધેલા છે તો લખાઈ જવું જોઈએ. ચલો આગળ જોઈએ શું કહે છે. એક્ટિવિટી 10. અહીં એક ચિત્ર આપેલું છે, ચિત્ર બરાબર જોઈ લેજો, પછી એના પ્રશ્નને એના જવાબ દેવાના છે. ચલો એક્ટિવિટી એમાં ખાલી કલર ધ પિક્ચર કીધું છે અને સરસ મજાનો કલર પૂરવાનો છે અને જોઈ લીધું તમે ચિત્ર પણ. હવે બી કે છે, fill at the picture and fill in the blanks using the appropriate prepositions. અહીં તમે જે ચિત્રમાં કલર પૂર્યો એને આધારે હવે તમારે અહીં યોગ્ય પ્રેપોઝિશન્સ મૂકવાના છે. ચલો આપણે અહીંયા જેટલી ખાલી જગ્યા આપેલી છે ને એના જવાબ મેં તમને આગલી સ્લાઇડમાં આપેલા છે, જોઈ લઈએ. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો, તેમાં આવશે નિયર. ધેર આર 6 પિક્ચર્સ ખાલી જગ્યા ધ વોલ, તો એમાં ઓન ધ વોલ આવશે. પછી ત્રીજું છે, ધેર આર 2 પિલોઝ ખાલી જગ્યા ધ કોટ, તો કોટ ઉપર બે પડ્યા છે એટલે ઓન ધ કોટ કહેશું, બરોબર. ચોથું છે, ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, તો અંડર છે એટલે આપણે નીચે છે એટલે અંડર લખશું. પાંચમું છે, ધેર ઇઝ નો વોશ બેઝિન ખાલી જગ્યા ધ પિક્ચર, તો આમાં ક્યાંય તમને જોવા મળતી નથી એટલે એનો જવાબ ઇન ધ પિક્ચર લખશું. એટલે આ થઈ તમારી 10મી એક્ટિવિટીની જેટલી ખાલી જગ્યા આપેલી છે આ બધી જ ખાલી જગ્યા તમારે શેમાં લખવાની છે? પાઠ્યપુસ્તકમાં. અને સરસ મજાનું ચિત્રની અંદર કલર પૂરજો તમને ગમે તેવો. ઓકે, ડન. ચલો હવે આગળ જોઈએ. 11મી એક્ટિવિટી ફન ટાઈમ આપેલો છે, તમે વાંચીને મજા કરવાની છે બસ. પેલું છે પેશન્ટ. ડૉક્ટર, આઈ હેવ અ જનરલ ગ્રેટ પ્રોબ્લેમ. એમ કે છે મને એક બહુ મોટી સમસ્યા છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઇટિંગ એન્ડ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. શું કહે છે કે હું જમી લઉં ને પછી હું ભૂખ્યો નથી થતો ને સૂઈ લઉં પછી મને ઊંઘ નથી આવતી. તો ડૉક્ટર હવે એનો શું જવાબ આપે? ડૉક્ટર કહેશે, વેલ, સારું, આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. મારી પાસે એકદમ સરસ મજાની દવા તમારા માટે છે. ટેક ઓફ 3 tablets every night after sleeping and 2 every morning before waking up. 2 લઈ લ્યો તમે સૂતા પહેલાં, નાઇટ આફ્ટર સ્લીપિંગ સૂતા પછી લઈ લ્યો, અને 2 ઉઠીને જ્યારે તમે ઉઠો ને ત્યારે લઈ લેજો. બીજું છે, ધેર વેર 3 ફ્રેન્ડ્સ, ધે રિક્વેસ્ટેડ ગોડ. 3 મિત્રો હતા અને ભગવાનને પ્રાર્થના કરે છે, રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરે છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ, ગોડ પ્લીઝ ગીવ મી રૂમ ફૂલ ઓફ ડાયમંડ્સ. હે ભગવાન, મને આખો રૂમ સોના હીરાથી ભરેલો, ડાયમંડ્સ એટલે હીરાથી ભરેલો આપો.
સેકન્ડ ફ્રેન્ડ સેડ ગોડ પ્લીઝ ગીવ મી રૂમ ફૂલ ઓફ ગોલ્ડ. બીજો એમ કે છે હે ભગવાન મારો આખો રૂમ છે ને મને સોનાથી ભરી દો. થર્ડ ફ્રેન્ડ સેડ ગોડ પ્લીઝ ગીવ મી ધ કીઝ ઓફ ધેર રૂમ્સ. ત્રીજો મિત્ર છે ને એમ કે છે કે આ બેયના રૂમની ચાવી મને આપી દેજો. બરાબર, આ રીતે ફન ટાઈમ હતું, હસીને મજાક કરવાનો સમય હતો. હવે અહીં તમારો પાઠ પણ પૂરો થાય છે અને આના પછીના લેક્ચરમાં તમને મારે સ્વાધ્યાય પોથીની PDF આપવાની છે. એટલે આ બધી જ એક્ટિવિટી ફરીથી એક વખત જોઈ જજો. ન સમજાય ત્યાં મને પૂછી લેજો. ઓકે, ચલો તો thank you for watching. See you soon in the next lecture. Goodbye. Have a nice day.